એક ભાઈ હમણાં વારંવાર કોલ કરે છે, વારંવાર મેસેજ કરે છે. એમનું કહેવાનું એમ છે કે એમને જેમની જે છોકરી સાથે સંબંધ છે, જે છોકરી સાથે એમને મેરેજ કરવા છે, એ છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી ઉંમર છે. તો એમનું કહેવાનું એમ છે કે ગમે તે રીતે સેટિંગ કરીને મારા મેરેજ કરાવી આપો. પણ એમના માટે મેસેજ એવો છે કે જ્યારે છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય ત્યારે તમારા લગ્ન કોઈ સંજોગોમાં પોસિબલ નથી. બીજી સામેથી સલાહ એવી પણ આપવામાં આવે છે તમને કે તમે એ છોકરી સાથે ભાગવાની ભૂલ નહીં કરતા. અગર તમે એ છોકરી સાથે ભાગી જાઓ છો તમારા વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ થાય છે, તે ગુનો પોક્સો એક્ટ હેઠળ દાખલ થશે. પોક્સો એક્ટ એટલો કડક છે કે એમાં 10 થી 20 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. એમાં જામીન પણ નથી થતા. એટલે તમે આવી ભૂલ નહીં કરતા. એટલે પોક્સો એક્ટ હેઠળ અગર તમે બુક થઈ ગયા છો તો તમારા જામીન તો તમે ભૂલી જ જજો. ઇવન તમારે લાંબા સમય સુધી જેલમાં રહેવા માટેની તૈયારીઓ રાખવી પડશે, કારણ કે એના માટે સ્પેશિયલ કોર્ટ હોય છે. સ્પેશિયલ કોર્ટ દ્વારા એની સુનાવણીઓ થતી હોય છે. ને સાબિત કરવાનો તમામ બોજો માત્ર ને માત્ર આરોપી પર આવશે. ફરિયાદી પર કોઈ પ્રકારનો બોજો આવતો નથી. એટલે કોઈ પણ પ્રકારની આવી ભૂલ નહીં કરવાની કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી હોય તો એને ભગાડીને લઈ જવાની ભૂલ તો બિલકુલ પણ નહીં કરશો, કારણ કે આ કાયદામાં અગર બુક થયા તો તમારું જીવન બરબાદ થઈ જશે.